વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણો દૂર કરવામાં આવતા હોય છે, પરંતુ દબાણો દૂર કર્યા પછી થોડાક સમયમાં દબાણો જેમ તેમ લાગી જતા હોય છે। આજે જ્યારે વડોદરા શહેરમાં સીઆર પાટીલ મહેમાન બન્યા છે, ત્યારે એસએસજી હોસ્પિટલના મેઇન ગેટ પર લાગેલા તમામ લારી ગલ્લાઓનું દબાણ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા। ત્યારે કેટલાક લારી ધારકોને રાહત આપી હોય તેમ નજરે પડ્યું હતું, કારણ કે કેટલાક લારી ધારકો પોતાની લારી લઈને રવાના થતા નજરે પડ્યા હતા। વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણો દૂર કરવામાં આવતા હોય છે, પરંતુ દબાણો દૂર કર્યા પછી થોડાક સમયમાં દબાણો પાછા જેમ તેમ લાગી જતા હોય છે। આજે જ્યારે વડોદરા શહેરના સીઆર પાટીલ મહેમાન બન્યા છે, ત્યારે એસએસજી હોસ્પિટલના મેઇન ગેટ પર લાગેલા તમામ લારી ગલ્લાઓનું દબાણ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા। ત્યારે કેટલાક લારી ધારકોને રાહત આપી હોય તેમ પણ નજરે પડ્યું હતું, કારણ કે કેટલાક લારી ધારકો પોતાની લારીઓ લઈ રવાના થતા નજરે પડ્યા હતા। जमा कर आने को जमा कर जो हिंदी के लिए मारा गाड़ी अब आपको तो बताया नहीं। આજે અમારા વોર્ડ નંબર 13ના સોલર પેનલથી લઈને લાલબાગથી ખંડેરા માર્કેટથી સયાજી બાગની આગળના ભાગમાં જે શેડ બાંધેલા છે એ અને જે બંધ લારીઓ છે એ બંધ લારીઓ ઉપાડી લેવામાં આવી, કારણ કે અવાવરું લારીઓ છે એ કોઈ મૂકી રાખેલી છે અને શેડ બાંધવામાં આવે છે। ખરેખર બહુ ખરાબ લાગે છે, એમાં પાણી ભરાઈ રહે છે, મચ્છરોનો પેલો એ બી થાય છે। એ બધી સફાઈની કામગીરી અને દબાણની કામગીરી સાથે લેવામાં આવે છે। દબાણ તો કાયમ જ હોતું હોય છે, આજે ખાસ કરીને દબાણો દૂર શા માટે કરવામાં આવે? અમે છેલ્લા 3-4 દિવસથી રાત્રે પણ દબાણ કરી રહ્યા છીએ અને એની ડ્રાઈવ પણ કન્ટિન્યુ ચાલુ છે અને આ દિવસે બી કરીએ છીએ, રાત્રે બી કરીએ છીએ, એ રીતની દબાણ। કેટલાક દબાણો કબજે લેવામાં આવે કે કેટલાને છોડી પણ દેવામાં આવ્યું, કે એક લીધું બીજા ત્રણને છોડી દેવામાં? દબાણો આપણે પહેલાં જ કહેવામાં આવ્યું કે જે બંધ લારીઓ હતી એ ઉપાડવામાં આવી છે। જે હોય એને સ્થળેથી કોઈ પણ વ્યક્તિ ધંધો કરે એની સામે કોર્પોરેશન કે તંત્રને કોઈ જ વાંધો નથી, બરાબર? એ રીતનું ઓકે, થેન્ક યુ।